હાલો મિત્રો, ચા ને થેપલા બને છે હાઈ ક્લાસ, મારા હાથે જ બનાવ્યું છે. અને આ છે જયદીપભાઈ, નું કોમ્પ્યુટર વર્ક કરે છે. અમે થેપલા અને ચા નો નાસ્તો કરશું હમણાં. તો ચાલો મિત્રો, જો આ છે થેપલા. બળી ન જાય આ વિડીયો બનાવવામાં. હાલો, સેજ તો બળી ગયું પણ એટલું તો હાલે. આ છે સરસ મજાનો ચા અને આ થેપલા. મિત્રો તો હવે આ કરનાલ નો ફેમસ લેક છે, અહીંયા આવી ગયો છું અત્યારે હું. જોઈ લ્યો, આ વ્યૂ કંઈક આવો છે. કરનાલ સિટી કરીએ, કરનાલ હરિયાણા. બતક ને બધું છે આમાં. મજા આ રીતની રાઈડ થાય છે. લેક મસ્ત વ્યૂ છે, મજા આવે એવો લેક છે. અહીંયા રેસ્ટ હાઉસ છે, રૂમ છે નાઇટ સ્ટે માટે. પાછળ દેખાય આ છે રેસ્ટ હાઉસ. અહીંયા કરનાલ લેક નું નાઇટ વ્યૂ છે. આવે છે અવાજ વિશાલભાઈ? શું છે જયદીપભાઈ? મજા મજા આવે. હાલો મજા મજા ને? એ તો કરનાલ જોવાનું બાકી છે. કરનાલ લેક એ તઈ મજા કરીએ છીએ. જો કરનાલ નું અટલ પાર્ક, હા, 50-55 એકર માં ફેલાયેલું છે. જયદીપભાઈ લઈ જાય છે તો એ જોઈ લઈએ આપણે. ચાલો તો જયદીપભાઈ અટલ પાર્ક માં હાલો આપણે. તો આ છે અટલ ગાર્ડન. કેટલા સ્ક્વેર કિલોમીટર માં ફેલાયેલું છે? 55 એકર માં મિત્રો આ ગાર્ડન ફેલાયેલું છે. આ પુલ મસ્ત છે ભાઈ. લાઇટિંગ બંધ છે, નકર એનો વ્યૂ આખો અલગ હોય એમ જયદીપભાઈ કહે છે. સરસ છે પણ. આ છે સ્ટેચ્યુ અટલ બિહારી વાજપેયી નો. અંદાજે 15-20 ફૂટ નું હોય છે. 29 ડિસેમ્બર 2019 માં સ્થાપના થઈ છે. પ્રતિમા કા અનાવરણ શ્રી મોહનલાલ, મુખ્યમંત્રી હરિયાણા. બહુ જબરજસ્ત ગાર્ડન છે ભાઈ.